હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 26 ડિસેમ્બરના તમામ મહત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર ને માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરજો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો પાથના વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. સ્ટાર એજ્યુકેશનની કરંટ અફેરની ઈ બુક તમે પરચેસ કરી શકો છો. માત્ર ને માત્ર 59 રૂપીસ પ્રાઇસ છે અને જાન્યુઆરી 2020થી લઈને જૂન 2020 સુધીના કરંટ અફેર આ ઈ બુકની અંદર કવર કરેલા છે. તો ટોટલ 6 મહિનાના કરંટ અફેર છે આમાં કવર કરેલા છે. 1 મહિનાના કરંટ અફેરની તમે પ્રાઇસ કેલ્ક્યુલેટ કરવા જાઓ તો એપ્રોક્સિમેટલી 10 રૂપિયા થાય, બરાબર. તો એટલી લોવેસ્ટ કિંમતમાં આપણે આ બુક પબ્લિશ કરી છે અને તમને આ બુક પીડીએફ સ્વરૂપમાં મળશે. તમે પેમેન્ટ કરશો એટલે 24 કલાકની અંદર તમારા ઈમેલ આઈડીની અંદર પીડીએફ આવી જશે અને બાકીની માહિતી છે, બરાબર, ઈ બુક વિશેની અહીંયા તમારી સ્ક્રીન ઉપર અવેલેબલ છે, તો તમે જોઈ શકો છો. શરૂ કરીએ આજના 26 ડિસેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં: તાજેતરમાં રાષ્ટ્રીય સુશાસન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? રાષ્ટ્રીય સુશાસન દિવસ દર વર્ષે ઉજવાય છે 25 ડિસેમ્બરે. તો આન્સર આવશે 25 ડિસેમ્બર. ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર છે. તો 25 ડિસેમ્બરે રાષ્ટ્રીય સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. હવે રાષ્ટ્રીય સુશાસન દિવસ છે 25 ડિસેમ્બરે તો ઉજવાય છે, પરંતુ કોના જન્મ દિવસને આપણે રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ? અગાઉ પણ આપણે ચર્ચા કરી જ ગયા છીએ. ફરી વખત રિવિઝન. ઓકે, અટલ બિહારી વાજપેયી છે, એમના જન્મ દિવસને રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. બહુ મસ્ત ઇમ્પોર્ટન્ટ લાઈન. સૌથી પહેલો રાષ્ટ્રીય સુશાસન દિવસ ક્યારે ઉજવાયો? 2014માં. ઓકે, રાષ્ટ્રીય સુશાસન દિવસ સૌથી પહેલો ક્યારે ઉજવાયો? 2014માં. ઓકે, અને અટલ બિહારી વાજપેયીની વાત આવી છે તો એમના વિશે પણ થોડુંક યાદ રાખી લો. ભારતના 10મા નંબરના વડાપ્રધાન હતા. 9 વખત લોકસભામાંથી અને 2 વખત રાજ્યસભામાંથી ચૂંટાયા હતા. એમને ભારત રત્ન અને પદ્મ વિભૂષણ બંને પુરસ્કાર મળેલા છે. પદ્મ વિભૂષણ મળેલો હતો 1992માં, ભારત રત્ન મળેલો હતો 2015માં. અને કોઈક જ વ્યક્તિને આ માહિતી ખબર હશે, સુશાસન વર્ષ તરીકે કયા રાજ્યએ ઉજવ્યું છે? 2020 છે, એને સુશાસન વર્ષ તરીકે કયા રાજ્યએ ઉજવેલું છે? બહુ ઓછા લોકોને ખબર હશે. હરિયાણા રાજ્ય છે, એણે 2020ને સુશાસન વર્ષ તરીકે ઉજવેલું હતું. ઓકે, તો આટલા પોઈન્ટ આમાંથી યાદ રાખવાના. એક એક માહિતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આના પછીની સ્લાઇડ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અગાઉ પણ આપણે સ્ટડી કરી ગયા છીએ. ફરી વખત રિવિઝન થઈ જાય એ માટે ફરી વખત ચર્ચા કરી લઈએ. કિસાન દિવસ ચૌધરી ચરણસિંહના જન્મદિવસ છે, બરાબર. આપણા ભારતના વડાપ્રધાન છે ચૌધરી ચરણસિંહ. કેટલામાં નંબરના છે એ તમારે મને જણાવવાનું છે. ઓકે, તો કિસાન દિવસ આપણે ચૌધરી ચરણસિંહની યાદમાં ઉજવીએ છીએ. 2001માં આની શરૂઆત થઈ હતી. ઓકે, અને 23 ડિસેમ્બરે આપણે ઉજવીએ છીએ, બરાબર. નેશનલ ફાર્મર્સ ડે પણ કહેવાય અથવા તો રાષ્ટ્રીય કિસાન દિવસ. રાષ્ટ્રીય સુશાસન દિવસ આપણે આજે જ ચર્ચા કરી. ઓકે, અને આજે આંકડા લખેલા છે ને 17, 95, ઓકે, એ દરેકની જન્મ જયંતિ છે. તો 2020ના રોજ ચૌધરી ચરણસિંહ છે, એમની જન્મ જયંતિ હતી 117મી. અટલ બિહારી વાજપેયીની હતી 95મી જન્મ જયંતિ. ઓકે, રાષ્ટ્રીય યુવા દિવસ છે, સ્વામી વિવેકાનંદ છે, એમની જન્મ જયંતિની ઉજવણી છે. ક્યારે આવે છે? 12 જાન્યુઆરી, બરાબર. રાષ્ટ્રીય યુવા દિવસ, સ્વામી વિવેકાનંદ એમની જન્મ જયંતિને આપણે ઉજવીએ છીએ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે. રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ 144મી હતી. આ વખતે 31 ઓક્ટોબરે ઉજવાય છે, તો એ યાદ રાખો. અહિંસા દિવસ ગાંધીજીની જન્મ જયંતિને આપણે ઉજવીએ છીએ 2 ઓક્ટોબરના રોજ આવે છે. અને હાલમાં કેટલામી હતી? 151મી હતી. કેટલામી હતી? 151મી, બરાબર. ફ્રેન્ડ્સ, સોરી, એક નાનકડી મિસ્ટેક છે વિડીયોની અંદર. અહીંયા જે જન્મ જયંતિ છે, ઓકે, એમાં માઇનોર મિસ્ટેક છે. +1 બધામાં એડ કરી દેજો. તો 117મી નથી, 118મી જન્મ જયંતિ છે ચૌધરી ચરણસિંહની. ત્યાર પછી અટલ બિહારી વાજપેયી છે, એમની છે 96મી જન્મ જયંતિ. એના પછીની વાત કરું તો સરદાર વલ્લભભાઈ પટેલની આ વખતે હતી 145મી જન્મ જયંતિ. ગાંધીજીની હતી 151મી. જવાહરલાલ નહેરુની હતી 131મી. અને
રાજીવ ગાંધીની કેટલામી હતી? 76મી. તો દરેકની અંદર કરેક્શન કરી લેજો. નાનકડું કરેક્શન છે ફ્રેન્ડ્સ, એક મિસ્ટેક થઈ ગઈ છે વિડીયોની અંદર, તો એટલું એક કરેક્શન તમને વિડીયોની અંદર જણાવી દઉં છું, તો એટલું કરેક્ટ કરી લેજો. ઓકે. બાકી બાલ દિવસ, આપણે જવાહરલાલ નહેરુના જન્મદિવસને આપણે બાલ દિવસ તરીકે ઉજવીએ છીએ. વિશ્વ બાલ દિવસ એના 6 દિવસ પછી આવે 20 નવેમ્બરે, તો એ પણ યાદ રાખી લો. 14 નવેમ્બરે બાલ દિવસ, વિશ્વ બાલ દિવસ આવે 20 નવેમ્બરે. રાષ્ટ્રીય સદભાવના દિવસ રાજીવ ગાંધીની જન્મજયંતિને આપણે ઉજવીએ છીએ, અને એ ક્યારે આવે છે? 20 ઓગસ્ટે. ઓકે. તો આટલી માહિતી આમાંથી યાદ રાખજો. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આરબીઆઈ દ્વારા ચેક ટ્રાન્ઝેક્શન માટે પોઝિટિવ પે સિસ્ટમ નામની એક સુવિધા કઈ તારીખથી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો આરબીઆઈ જાહેરાત કરી છે, અને આ પોઝિટિવ પે સિસ્ટમ છે લાગુ થશે 1 જાન્યુઆરી 2021થી. તો આન્સર આવશે ઓપ્શન બી, 1 જાન્યુઆરી 2021. તો આરબીઆઈ દ્વારા જે ચેક ટ્રાન્ઝેક્શન છે એના માટે એક પોઝિટિવ પે સિસ્ટમ નામની એક સુવિધા શરૂ કરવામાં આવી છે 1 જાન્યુઆરી 2021થી. બરાબર. હવે પ્રશ્ન એમ પણ આવે કે કેટલી રકમથી વધુના ટ્રાન્ઝેક્શન માટે આ પોઝિટિવ પે સિસ્ટમ લાગુ પડશે? તો યાદ રાખજો, 50,000થી વધુનું ટ્રાન્ઝેક્શન આવે, બરાબર, 50,000થી વધારે રકમનું ટ્રાન્ઝેક્શન હોય તો એના માટે આ સિસ્ટમ લાગુ પડશે. બરાબર. અથવા 50,000 રકમ હોય તો પણ એને આ લાગુ પડશે. ત્યાર પછીની વાત કરું તો આ સિસ્ટમ શું છે, મીન્સ કે આ પેમેન્ટ સિસ્ટમમાં કેવા શું માગે છે? તો હવે માની લો કે 50,000થી વધુ રકમનો કોઈ ચેક હશે. ઓકે. તો પૈસા મેળવનારનું નામ, ચેકની તારીખ, ચેકની રકમ, આ વગેરે વસ્તુઓ, ચેકની આખી ડિટેલનો એક કોડ બનાવશે, અને એ કોડ પાછો રિસીવરને મોકલવામાં આવશે. રિસીવર એ એક્સેપ્ટ કરશે, પછી એને પેમેન્ટ થશે. તો બે બાજુથી એકનોલેજ કરવામાં આવશે. સેન્ડરે તો ચેકની અંદર બધી ડિટેલ રાખી દીધી, રિસીવર પણ હવે એક્સેપ્ટ કરશે, પછી એને પેમેન્ટ થશે. તો બંને બાજુથી એકનોલેજ થશે, બરાબર, પછી પેમેન્ટ થશે. તો મોટી રકમ માટેનું ટ્રાન્ઝેક્શન છે એના માટે સિક્યુરિટીમાં વધારો થશે. બરાબર. તો આ પ્રકારની આખી સિસ્ટમ છે. બાકી આરબીઆઈ છે હાલમાં જ આરટીજીએસ ટ્રાન્ઝેક્શન છે 24 કલાક માટે લાગુ કરવાની પણ જાહેરાત કરી દીધી છે. ઓકે. અને આના માટે જે મિનિમમ લિમિટ છે એ 2 લાખ છે, મેક્સિમમ કોઈ લિમિટ નથી. મેક્સિમમ તમે ગમે એટલું ટ્રાન્ઝેક્શન કરી શકો આરટીજીએસ અંતર્ગત. બરાબર. મિનિમમ 2 લાખ. નેક્સ્ટ ક્વેશ્ચન, આગળ વધતા પહેલા તમારે મને 2-3 પ્રશ્નોના આન્સર દેવાના છે કોમેન્ટની અંદર. એક તો આરબીઆઈ છે, બરાબર, એના હાલમાં ગવર્નર કોણ છે? મને ભૂલાઈ ગયું છે એટલે તમારે મને કહેવું પડશે. ઓકે. તો આરબીઆઈના ગવર્નર મને જરાક ભૂલાઈ ગયા છે, તો કોમેન્ટમાં કોમેન્ટ કરી અને આન્સર આપજો. અને આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ, અને આરબીઆઈનું મુખ્ય મથક ક્યાં છે? આ 3 પ્રશ્નોના આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાના છે. બરાબર. તાજેતરમાં ભારત સરકારે ભારતના કુલ 4 રાજ્યની અંદર ગ્રીન, રિઝિલિયન્ટ અને સેફ હાઈવેના નિર્માણ માટે કોની સાથે $500 મિલિયન પરિયોજના માટે કરાર કર્યા છે? ઓકે. તો $500 મિલિયન પરિયોજના માટે ભારતે કરાર કર્યા છે. અને ઓપ્શન બહુ મસ્ત છે. કોની સાથે કરાર કર્યા છે? પ્રશ્ન એવો છે. એડીબી, જેનું પૂરું નામ શું થાય? એશિયન ડેવલપમેન્ટ બેંક, વર્લ્ડ બેંક, આઈએમએફ, જેનું પૂરું નામ શું થાય? ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ, અને એનડીબી. બરાબર. તો આ તમામમાંથી આપણો આન્સર શું હશે? વર્લ્ડ બેંક. ઓકે. તો ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર છે. ઓકે. વર્લ્ડ બેંક છે એની સાથે ભારતે કરાર કર્યા છે કુલ 4 રાજ્યની અંદર ગ્રીન, રિઝિલિયન્ટ અને સેફ હાઈવેના નિર્માણ માટે. 4 રાજ્ય કયા કયા છે? રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશ. તો આ કુલ 4 રાજ્ય છે જેનો આની અંદર સમાવેશ થાય છે. ઓકે. અને $500 મિલિયન કરાર કરવામાં આવેલા છે. બાકી વર્લ્ડ બેંક સાથે કરાર કર્યા છે. તો સ્થાપના થઈ એની 1944ની અંદર. મુખ્ય મથક છે એનું અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં. તાજેતરમાં રમતગમત મંત્રી કિરણ રિજિજુ દ્વારા ડિસેમ્બર 2020 દરમિયાન કુલ કેટલા ખેલો ઇન્ડિયા સેન્ટર ઓફ એક્સિલન્સ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી? તો રમતગમત મંત્રી છે જેમનું નામ છે કિરણ રિજિજુ, એમના દ્વારા કુલ 8 નવા ખેલો ઇન્ડિયા સેન્ટર ઓફ એક્સિલન્સ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો આ 8 નવા ખેલો ઇન્ડિયા સેન્ટર ઓફ એક્સિલન્સમાંથી કયા કયા રાજ્યની અંદર આ ખોલવામાં આવશે? આ 8 નવા કેન્દ્રો. તો
એક તો કર્ણાટકમાં, અરુણાચલ પ્રદેશમાં, કેરળ, મણિપુર, મિઝોરમ, ઓડિશા, તેલંગાણા અને નાગાલેન્ડ. તો કુલ 8 રાજ્યો છે જ્યાં સેન્ટર ઓફ એક્સિલન્સ ખોલવામાં આવશે. ખેલો ઇન્ડિયા સેન્ટર ઓફ એક્સિલન્સ 8 નવા ખુલશે આ 8 રાજ્યની અંદર. ઓકે. અને એક બીજી પણ મહત્વની એનાઉન્સમેન્ટ કરી એમણે 2028ના જે ઓલિમ્પિક આવશે, ઓકે, સમર ઓલિમ્પિક, તો ત્યાં સુધીમાં ભારતને ઓલિમ્પિક રમતની અંદર ટોપ 10માં લાવવાનો લક્ષ્યાંક છે. ભારત છે ટોપ 10ની અંદર આવી જશે એવું કેવું છે આપણા રમતગમત મંત્રીનું. અને એ માટે જ થઈને આ બધા કાર્યક્રમો કરવામાં આવે છે, નવા નવા પ્રોજેક્ટ બનાવવામાં આવે છે સ્પોર્ટ્સ માટે, પરિયોજનાઓ બનાવવામાં આવે છે, અને જેથી રમતગમતને પ્રોત્સાહન મળે. તાજેતરમાં કયા રાજ્યમાં પહેલા ફ્રૂટ પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો સૌથી પહેલું ફ્રૂટ પોર્ટલ છે આ કર્ણાટક રાજ્યનું. તો આન્સર આવશે ઓપ્શન એ, કર્ણાટક. ઓકે. તો સૌથી પહેલું જે ફ્રૂટ પોર્ટલ છે કર્ણાટક રાજ્યનું, એનું ઉદ્ઘાટન હાલમાં જ કરવામાં આવ્યું છે. અને આ ફ્રૂટ પોર્ટલ કોને ઉપયોગી બનશે? કિસાનોને ઉપયોગી બનશે. તો ખેડૂતોને લગતી શું છે આ ફ્રૂટ પોર્ટલ? એક લાઇનની અંદર કહું તો ખેડૂતોને લગતી તમામ સુવિધાઓ છે આ એક જ પોર્ટલની અંદર છે એનો સમાવેશ કરવામાં આવશે. તો આ પ્રકારનું આખું જે પોર્ટલ છે એનું નામ રાખવામાં આવ્યું છે ફ્રૂટ પોર્ટલ. ઓકે. ફ્રૂટનું પૂરું નામ પૂછાશે અહીંયા. ફ્રૂટ પોર્ટલનું પૂરું નામ 100% આવશે, 100% ગેરંટી સાથે કહું છું આ ક્વેશ્ચન 100% આવશે. તો પૂરું નામ ખાસ યાદ રાખજો, ફાર્મર રજિસ્ટ્રેશન એન્ડ યુનિફાઈડ બેનિફિશરી ઇન્ફોર્મેશન સિસ્ટમ. ઓકે. ફાર્મર રજિસ્ટ્રેશન એન્ડ યુનિફાઈડ બેનિફિશરી ઇન્ફોર્મેશન સિસ્ટમ. તો આ ફ્રૂટ પોર્ટલનું પૂરું નામ છે. બાકી મુખ્યમંત્રી છે કર્ણાટકના BS યેદિયુરપ્પા, રાજ્યપાલ છે ત્યાંના વજુભાઈ વાળા. હવે ડિટેલના કરંટ અફેર અહીંયા પૂરા થાય. ક્વિક ન્યૂઝની ચર્ચા કરીએ. સૌથી પહેલો પ્રશ્ન આજના ક્વિક ન્યૂઝમાં, તાજેતરમાં વિશ્વ ભારતી યુનિવર્સિટી જે શાંતિ નિકેતન ખાતે આવેલી છે એની 100મી વર્ષગાંઠની ઉજવણી 24 ડિસેમ્બર 2020ના રોજ કરવામાં આવી, જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક વિશેષ સંબોધન કરેલું. આ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી? કેટલો લાંબો ક્વેશ્ચન છે નહીં? હવે કહેવા એવું માગે છે કે આ વિશ્વ ભારતી શાંતિ નિકેતન યુનિવર્સિટી છે, વિશ્વ ભારતી યુનિવર્સિટી, એની સ્થાપના કોણે કરી? સ્થાપના કરી એની રવિન્દ્રનાથ ટાગોરે, અને આ આવેલી છે પશ્ચિમ બંગાળમાં. બરાબર. તો કયા રાજ્યમાં આવેલી એ પણ કહી દીધું, અને સ્થાપના કરી છે રવિન્દ્રનાથ ટાગોરે. તાજેતરમાં ભારતના વડાપ્રધાન 26 ડિસેમ્બરના રોજ જમ્મુ કાશ્મીર ખાતેથી સેવત સ્વાસ્થ્ય બીમા યોજનાનું લોન્ચિંગ કરશે એવી જાહેરાત કરવામાં આવી છે. આ સેહતનું પૂરું નામ શું છે? ઓકે. 26 ડિસેમ્બરે એટલે કે આજના દિવસે જમ્મુ કાશ્મીર ખાતેથી આ સેહત સ્વાસ્થ્ય વીમા યોજનાનું લોન્ચિંગ કરવામાં આવશે. એકચ્યુઅલમાં આ યોજના તો જૂની છે, 2015માં જ ઓલરેડી લોન્ચ થઈ ગઈ છે જુદા જુદા રાજ્યની અંદર. જમ્મુ કાશ્મીરમાં અત્યારે લોન્ચ થશે, તો એટલા માટે ચર્ચામાં છે. અને આનું પૂરું નામ આવશે, 100% પરીક્ષાની અંદર પૂછાશે. તો પૂરું નામ શું થાય છે સેહતનું? સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડિસિન. તો આ એનું પૂરું નામ છે. પૂરું નામ ખાસ યાદ રાખજો. અને નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધીએ. તાજેતરમાં ચિલાઈ કલાન મહોત્સવની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી? જો તમે મારા કરંટ અફેર રેગ્યુલર સ્ટડી કરતા હોય તો તમને યાદ જ હશે ચિલાઈ કલાન મહોત્સવ કયા રાજ્યનો છે? જમ્મુ કાશ્મીરનો છે. કાશ્મીરમાં 40 દિવસ માટે ખૂબ જ વધારે ઠંડી પડે છે. 21 ડિસેમ્બરથી લઈને 31 જાન્યુઆરી સુધી ખૂબ જ ઠંડી પડે છે આ 40 દિવસમાં. તો એ ઉત્સવને તે લોકો ઉજવે છે ચિલાઈ કલાન મહોત્સવ તરીકે. તો આન્સર આવશે જમ્મુ કાશ્મીર. કાશ્મીરની ખીણની અંદર આ ખૂબ જ ઠંડી પડે છે જ્યાં આ ઉત્સવની ઉજવણી થાય છે. તાજેતરમાં કિલાઉ જ્વાલામુખીમાં વિસ્ફોટ થવાથી હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. ખૂબ જ મોટો વિસ્ફોટ થયો છે એટલા માટે ચર્ચામાં છે. આ કયા દેશમાં આવેલું છે જ્વાળામુખી એ આપણે કહેવાનું છે. તો આવેલો છે અમેરિકાની અંદર. આન્સર આવશે USA. ઓકે. નવા જ રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવ્યા છે અમેરિકાની અંદર. જૂના કરંટ અફેરની વાત કરું તો કોણ ચૂંટાઈ આવ્યું? જો બાઇડન. અને ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા? કમલા હેરિસ. તો આ બધું યાદ રાખજો. ઓકે. એક બે પ્રશ્ન પૂછું આમાંથી જ. જો બાઇડન કેટલામાં નંબરના ઉપરાષ્ટ્રપતિ જો બાઇડન કેટલામાં નંબરના રાષ્ટ્રપતિ બન્યા અને કમલા હેરિસ કેટલામાં નંબરના ઉપરાષ્ટ્રપતિ બન્યા? કોને યાદ છે? ચાલો ફટાફટ કોમેન્ટ કરો.
તાજેતરમાં કયા સાંસદ સભ્ય દ્વારા દિલ્હીમાં જન રસોઈ કેન્ટીન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો એક સાંસદ સભ્ય છે જેણે દિલ્હીમાં જન રસોઈ કેન્ટીન શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમનું નામ છે ગૌતમ ગંભીર. તાજેતરમાં કયા દેશે વિશ્વના સૌથી મોટા ટેલિસ્કોપ જેનું નામ છે ફાસ્ટ એનું નિર્માણ કર્યું છે? ફાસ્ટ ટેલિસ્કોપ ઘણા ટાઈમથી ચર્ચામાં છે, નિર્માણ કર્યું છે ચીને, અને હમણાં પણ ચર્ચામાં હતું એટલે આપણે આ ક્વેશ્ચન લઈ લીધો. તો 500 મીટર એપાચર સ્પેરિકલ ટેલિસ્કોપ આ એનું પૂરું નામ છે, તો એ પણ યાદ રાખજો. 500 મીટર એપાચર સ્પેરિકલ ટેલિસ્કોપ. ઓહ મિઝોરમ નામની બુકનું વિમોચન કોના દ્વારા કરવામાં આવેલું? તો હાલમાં જ ઓહ મિઝોરમ નામની એક બુક છે એનું વિમોચન કરેલું છે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ. હવે આમાં ઓપ્શન કેવા આપશે ખબર? એક તો મિઝોરમના રાજ્યપાલ હશે, મિઝોરમના મુખ્યમંત્રી હશે, પછી એક નરેન્દ્રભાઈ મોદી હશે ને એક હશે વેંકૈયા નાયડુ. બરાબર, તો આવા ઓપ્શન સેટ કરે અને આપણને મૂંઝાઈ જાય સિલેક્ટ કરવામાં કે શું આવતું હશે. વાંચવું ન હોય તો આવું થાય, વાંચવું હોય તો કાંઈ વાંધો ન આવે. તાજેતરમાં MRSAM મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો MRSAM મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે ઓડિશા રાજ્ય ખાતેથી. આન્સર આવશે ઓડિશા. મુખ્યમંત્રી છે નવીન પટનાયક, રાજ્યપાલ છે તેના ગણેશી લાલ. તાજેતરમાં 2020નો ભારતી એવોર્ડ છે એનાથી કોને સન્માનિત કરવામાં આવેલું છે? તો વર્ષ 2020નો ભારતી એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલું છે સીની વિશ્વનાથનને. આન્સર આવશે સીની વિશ્વનાથન. તાજેતરમાં માધવ ભંડારી દ્વારા લખવામાં આવેલું એક પુસ્તક છે જેનું નામ છે અયોધ્યા. આનું વિમોચન કોના દ્વારા કરવામાં આવેલું? લેખકનું નામ તો આવી ગયું માધવ ભંડારી, પુસ્તકનું નામ આવી ગયું અયોધ્યા, વિમોચન કરેલું દેવેન્દ્ર ફડણવીસ. તો ફ્રેન્ડ્સ, વિડીયો આજનો અહીંયા પૂરો થાય છે. મજા આવે તો લાઇક કરો, શેર કરો, આપના મિત્રો સાથે નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બલ દબાવો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.